મોટી સંખ્યામાં માલધારી સમાજના આગેવાનો અને યુવાનો હાજર રહ્યા હતા। સુરત જિલ્લાના કામરેજ ગામ ખાતે માલધારી વિકાસ સંગઠન ગુજરાત દ્વારા 13મી માલધારી સંસદ મળી હતી। માલધારી સમાજના આગેવાન લાલજીભાઈ દેસાઈ અને પાલ આંબલિયાની આગેવાનીમાં મળેલી આ બેઠકમાં ગુજરાતમાં થતા માલધારીઓને અન્યાય બાબતે અવાજ ઉઠાવવામાં આવે, સરકાર સામે લડત આપવી અને ન્યાય મળે, સમાજમાંથી કુરિવાજો દૂર થાય, લગ્ન પ્રસંગ અશુભ પ્રસંગમાં ખોટા ખર્ચાઓ બંધ કરવામાં આવે, ગૌચરને બચાવવા માટે આંદોલન, દૂધના ભાવના પ્રશ્નો, માલઢોરને સાચવવા માટે સરકાર વાડાઓ ફાળવે, સમાજમાં શિક્ષણ વધે, રબારી ભરવાડ આહિર ગઢવી સમાજ સંપીને રહે, સાથે રહે અને સંગઠિત થાય, તેમજ છેવાડાના ગામના માલધારી સમાજના દરેક પ્રશ્નો સરકાર સુધી પહોંચે તે માટે માલધારી સંસદ યોજવામાં આવી રહી છે। આજે અહીંયા સુરતમાં કામરેજ ખાતે 13મી માલધારી સંસદ મળી રહી છે। 2008માં બહુચરાજી ખાતે આખી આ સંસદની શરૂઆત થયેલી। મૂળ શરૂઆત કરવાનો જે હેતુ જે છે એ માલધારી વિકાસ સંગઠને ચર્ચા કરી કે માલધારીઓનો અવાજ પંચાયતમાં નથી, સંસદમાં નથી, તો માલધારી વાત ક્યાં મૂકશે? એટલે માલધારી વિકાસ સંગઠનના માધ્યમથી માલધારી સંસદનું આ પ્લેટફોર્મ એવું કે જેમાં નેતા હોય કે કાર્યકર્તા, એ માલ ચારનાર માલધારી હોય કે પછી એ ઉદ્યોગપતિ હોય, બધા એક જ જગ્યાએ સમાન જગ્યાએ બેસવાનું અને સૌને સવાલ પૂછવાનો, સૌને વાત કરવાનો અધિકાર, નેતા આવે ને ભાષણ કરીને નીકળી જાય એવું નહીં, એવી આ માલધારી સંસદ આજે અહીંયા મળી છે। અને આવનાર ભવિષ્યમાં કે ભાઈ માલધારીઓનું ભવિષ્ય શું, શિક્ષણમાં, આરોગ્યમાં, રોજગારમાં, રહેણાંકમાં, જ્યાં બધેથી માલધારીઓ સાથે એક પ્રકારની અસ્પૃશ્યતા એક નવા વિકાસના મોડલમાં થઈ રહી છે। આજે ઘણા સવાલો આવ્યા કે ભાઈ સુરતમાં માલધારીઓના દીકરા દીકરીઓને પ્રવેશ મેળવવો હોય તો પણ માલધારી છે તો છેલ્લે પ્રવેશ જે છે અટકાવવામાં આવે। અનેક સોસાયટીઓમાં બોર્ડ લાગેલા છે કે જ્યાં માલધારીઓને પ્રવેશ નથી, તો માલધારી સમાજનું એક તરફ એક્સક્લુઝન થઈ રહ્યું છે, એક તરફ એને જે છે બાદબાકી થઈ રહી છે, હાંસિયામાં ધકેલાઈ રહી છે, ગૌચરો લૂંટાઈ રહ્યા છે, ગાયોને રાખવા માટે પાબંદી છે, તો માલધારીનો રોટલો ને ઓટલો ના રજડે, કારણ કે માલધારીઓ તો રૂડા છે, એના રોટલા અને ઓટલાથી અને આ બંને જો રજડી જાય એ ન થાય એના માટે અને 1-2 વર્ષ કે 5 વર્ષની ચિંતા નહીં, પણ આવનારી પેઢીઓની ચિંતા કરવા માટે સર્વ સમાજની સાથે કેમ એકરૂપ થઈને જીવી શકાય, એકબીજાના મનમાંથી વેરઝેર કેમ થઈ શકે, એના માટેની આજે સંવાદની આખી આ પ્રક્રિયા છે। આજનો કાર્યક્રમ માલધારી વિકાસ સંગઠન ગુજરાત દ્વારા કામરેજ સુરતમાં એક માલધારી 13મી સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ માલધારી સંસદમાં માલધારીને લગતા નાના મોટા પ્રશ્નો, એના એજ્યુકેશનના પ્રશ્નો, એના ગાયના પ્રશ્નો, એના ગૌચરના પ્રશ્નો, એના રહેઠાણના પ્રશ્નો અને એને સમાજ સાથે મળી જવાના ઘણા બધા પ્રશ્નો લોકો દ્વારા કરવામાં આવ્યા છે અને એ લોકો દ્વારા જે પ્રશ્ન કરવામાં આવ્યા છે એના પ્રશ્નના નિરાકરણ માટે માલધારી સંસદ એટલે કે આખા ગુજરાતમાંથી દરેક તાલુકામાંથી 2-2 થી 3 વ્યક્તિઓ અહીંયા પધાર્યા છે। અહીંના આજુબાજુના લાગતા વળગતા સમાજના તમામ લોકો પણ અહીંયા પધાર્યા છે। બધા સાથે મળીને પ્રશ્નોની ચર્ચા કરશું અને એ પ્રશ્નોના નિરાકરણ કઈ રીતે કરી શકાય, સાથે મળીને એને સાથે મળીને કઈ ભાવના